તો સરસ મજાનું મુહૂર્ત થઈ રહ્યું છે માતાજીના મંદિરે. તો માતાજીનો સરસ મજાનો સોંગ કોઈ ઉતારવાનો છે. તો સરસ મજાના યુટ્યુબર ભેગા થયા છે. એકી સાથે કેટલા બધા યુટ્યુબર ભેગા થયા. આમ તો જો આ માતાજીના નેહડામાં જય માતાજી. આટલા બધા યુટ્યુબર ભેગા થયા છે સરસ મજાના લોક ઉતારવા. તો મારી તારા સાત કાઢીને મારી હાજર થઈ જાય ભેળવ્યા વાળી એ ડેવડે હાજર થઈ જાય એ મારી ભગવતી આ દીકરીઓ અને આ દીકરા સરસ મજાની આશા અપેક્ષા સાથે આના બ્લોગ ઉતારે છે. તો જે માતાજી કરી અને મારા બ્લોગને હું પૂરો કરું છું. જય માતાજી. તો આગળ દોર વધારીને આપણે વિડીયો શરૂ કરીએ. તો આરતી બનાવે છે અમારે મુહૂર્ત થઈ ગયું છે. વધારી અને આરતી શરૂઆતની કરી હોય છે. તો આ બેન ગાય કલાકાર છે સરસ મજાની આરતી ગાવાના છે. તો બનાવી જો સારો લાગે લાગશે તો જો વિડીયો અને આપણે આ સોંગ થોડું અમારા દર્શક મિત્રોને સંભળાવી દીધો. કઈ રીતના શબ્દો છે? દર્શન કરી આઈ જય જય જનભાઈમાં આઈ જય જય જનભાઈમાં. ખૂબ સરસ મિત્રો, આપણે આજે આ બેનની પાસેથી તેમનો બધો લીધો. તો આ સોંગ આવતી તારીખ 6 જૂન ને આવતી તારીખ 6 જૂનના દિવસે રિલીઝ થવાનું છે સવારના 9 કલાકે. તો આ ગીતને ખૂબ જ સાથ અને સપોર્ટ આપજો અને તમારા મિત્રોને પણ શેર કરજો જેથી તે લોકો પણ સાંભળી શકે. કઈ તમે બોલા નીકળી જાય ફોટો પ્રકાશ જાય. તો મિત્રો, અત્યારે જે અહીં જે ગીતનું શૂટિંગ ચાલી રહ્યું છે તેમના સિંગર આપણી સાથે જોડાયા છે. તો સૌપ્રથમ તમારું સ્વાગત છે અમારી ચેનલમાં અને તમારો પૂરો પરિચય આપી દીધો. અને આ જે ગીત રિલીઝ થવાનું છે તે કઈ ચેનલમાં અને કેટલી તારીખ અને શું વાત? 6 જૂન. આપણે 11 છે ને રિલીઝ થવાનું સવારે 9. તો આ ગીત આપણે
હાલો આગળ કાઢ નાખશું પાણી ફેરવી દે કાઢ નાખશું બોલ માતાજી બધાને સુખી રાખે માતાજી સુખી રાખે હા સારું તે લેતા તો હા મારા એમ કે બાયુની ગળદી થતી હતી બહુ ને બહુ એટલે આ બાજુથી ઉતરે ને આ બાજુથી ભરીને આ બાજુથી સડી જતા હતા બાયુનો ઇતિહાસ ને પછી માતાજીની વાત રાખી હતી ને તો પાંચીકડે રમવા તો એની માથે સુંદડી પાથરી દેતા માં પાંચીકડે રમતા હતા આ માતાજીને જાનબાઈમાં પોતે આની ઉપર સબે રમેલા ટૂંકમાં આ માતાજીનો ઇતિહાસ છે જાનબાઈમાંનો એટલે ક્યાંક વિવડે વાયુ ગળાવી ને વાયુમાં પાંચીકડે રમતા એને જોયા જાનબાઈમાંને આ માતાજીના ઇતિહાસ છે લ્યો તારે પ્રસાદી વિવડે વાયુ ગળાવી ઓ જાનબાઈ વિવડે વાયુ ગળાવી વિવડે વાયુ ગળાવી હો જાનબાઈ વિવડે વાયુ ગળાવી પાંચીકડે રમતા બાળ્યા હો જાનબાઈ પાંચીકડે રમતા બાળ્યા આ તો જાનબાઈ માની વાય છે પાણી ઉપર એ જોગણીઓ રમે આપણું કામ નહીં આ ભગવતી આમાં રમેલ્યું અને અમારી આગળની પરદાએ નજરે જોયું છે તો જ આનો ઇતિહાસ બન્યો હોય એમના મટકળે તો નથી કહેવાતું તો શરૂઆતમાં વીવડો કર્યો અને વસ્તી વધતી ગઈ મોટું મોટું કરતા ગયા પછી સમયે આ બાંધી દીધું આ લોકોએ નકર એમનામ ખાડો જ હતો પછી એમ કે બહુ ગરદી થવા મળે અમારે 4 વાગ્યાનું પાણી ભરવાનું ગોળીને ગાગરને હાંડો લઈને મેં ભર્યું છે પાણી અને હજી ભરણ મુંબઈમાં આના દીવા થાય છે હજી તમને શ્રદ્ધા હોય તમે અહીંયા દીવો પણ તમારામાં શ્રદ્ધા હોય તો ભગવતી અહીંયા દીવા પ્રગટાવે છે બરાબર અને ગામવાળા એવું મેં સાંભળ્યું હતું કે આ પાણી પીવાથી એમ કહેવાય કે સાંભળીના રોગ હા પાણી પીવાથી ઘણા અપંગ હોય જેને સંતાન ન હોય પણ શ્રદ્ધાથી થાય બધું એમ કે કાંઈ થયું નહીં એમ તમે માની વાતને વિશ્વાસને શ્રદ્ધા હોય તો વિશ્વાસને શ્રદ્ધા સાંભળીના રોગોવાળા ને ઘણાને સારું થઈ ગયું છે અને ઘણા અહીંયા અપંગ લૂલા લંગડા ઉતરેલા છે તો એ 2 પૈયા હાજા હારા થઈને સડેલા છે બેડે બેડે પાણી ભરતા થઈ અપંગ બેનું દીકરીઓ હોય તો કાંખમાં ગાગરી હોય માથે બેડું હોય અને અહીંથી સડી ગયેલા છે બગથિયા આ ઇતિહાસ છે માતાજીનો